નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલથી ગીર સહિત 11 જિલ્લાઓમાં થશે સિંહની વસ્તી ગણતરી। પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય કરી 3000થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો ગણતરી પ્રક્રિયામાં જોડાશે। સીમા સરહદે ગઈકાલે રાતથી વણસેલી સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે બોલાવી સમીક્ષા બેઠક। માંગરોળ દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી। સોરઠમાં બદલાયેલા વાતાવરણને કારણે અને કમોસમી માવઠાને કારણે કેસર કેરીના પાકને થયું નુકસાન। એક તો ઓછો પાક અને એમાં નુકસાન થયું, જેને કારણે કેસરનો સ્વાદ લાંબો સમય નહીં ચાલે। અને છાશવારે દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે ફરી એકવાર પોસ્ટ ઓફિસ રોડ અને માલીવાડા રોડ ઉપરથી લારી રેકડી હટાવતી પોલીસ 15 દિવસ પછી પરિસ્થિતિ જૈસે થે જેવી બનશે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।